નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, અયોધ્યા ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ખેડા બ્રિજનો આ નજારો આપ જોઈ રહ્યા છો। આખો બ્રિજ સરસ સિરીઝ લગાવી અને સુશોભિત કરાયો છે અને રોશનીનો ઝળહળાટ આપ જોઈ રહ્યા છો। રામ મંદિર પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યા એટલે કે તારીખ 21/1/2024ની સંધ્યાનો આ નજારો છે અને મોડી સાંજે આ રોશની કરવામાં આવી હતી। તેમ છતાં જે લોકોએ જાણ્યું એ બધા આનું વિડીયો શૂટ કરી ગયા છે, સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે। હરિયાણા અને ગાંધીપુરના કેટલાક યુવાનો આવીને ફોટોગ્રાફી પણ કરતા હતા। અનેક લોકો જે બાઇક લઈને જાય છે તે બાઇક સાઈડમાં ઊભું રાખી અને આ રોશનીના ઝળહળાટ સાથે પોતાની યાદગાર તસવીરો આમાં ક્લિક કરે છે। અને આપણે પણ તમને બતાવવા માટે આ ખેડા બ્રિજનો રામ મંદિર પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાનો નજારો બતાવીએ છીએ। ખેડા વાત્રક કમાનવાળો બ્રિજ એટલે ખૂબ જ ઐતિહાસિક આ બ્રિજ છે અને અંગ્રેજોના સમયનો આ બ્રિજ છે। ઉત્સવ રામ મંદિર પ્રતિષ્ઠાનો છે જ, સાથે સાથે ટૂંક જ સમયમાં આપણો મોટો રાષ્ટ્રીય તહેવાર 26 જાન્યુઆરીએ આવનાર છે। એટલે આ બ્રિજનું ડેકોરેશન 5 દિવસ સુધી આવો ઝળહળાટ બ્રિજનો આપને જોવા મળશે। ઘરેણાં પહેરાવાયા હોય એવો અલંકારિત બ્રિજ દેખાય છે, જાણે કે સુવર્ણ અલંકારોથી સજ્જ કરાયો હોય એવો અલંકારિત બ્રિજ દેખાય છે। અને આપણે હંમેશા ખેડાના આવા દિવ્ય નજારા આપને બતાવવા માટે ખાસ શૂટ કરીએ છીએ। મોડી સાંજે ખેડાના અલ્પેશભાઈ છે એમણે આપણને આ વિડીયો થોડો બનાવી અને મોકલાવ્યો, એટલે આપણે જાતે જ પછી વાત્રક કમાનવાળા બ્રિજનું શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ, કારણ કે ખૂબ જ દિવ્ય નજારો છે અને એક યાદગાર ઘડી છે, એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે। અને 500 વર્ષ પછી ભગવાન રામચંદ્રજીનું મંદિર અત્યારે તૈયાર થયું છે અને એમાં મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। એટલે આ દીપોત્સવી જેવો સમય છે અને દીપોત્સવી જેવો ઝળહળાટ દેખાય છે, એટલે એક સરસ ઉત્સવ છે અને એ ઉત્સવને આપણે યાદગાર બનાવવાનો છે, એટલે જ દિવ્ય નજારો જે છે એ શૂટ કર્યો છે। રિગ્નેશભાઈ સુતરિયા સ્કૂટર ચલાવી રહ્યા છે અને એમની પાછળ આપણે બેઠા છીએ અને આ કવરેજ એ રીતે કરી રહ્યા છીએ। અહીંયા થોડી વાર ઊભા રહીને રિગ્નેશભાઈના મોબાઈલમાં એમના થોડા ફોટોગ્રાફ્સ પણ આપણે ક્લિક કર્યા છે અને રિગ્નેશભાઈએ પણ આપણા ફોટોગ્રાફ્સ અહીંયા થોડા ક્લિક કર્યા હતા। જેમ જેમ લોકોને ખબર રહેશે એમ અહીં આવી અને ફોટોશૂટ કરે છે અને આપણે પણ થોડું મેમોરિયલ શૂટ કર્યું છે। વાત્રક કમાનવાળો બ્રિજ તો આપણું એક ગેટવે ઓફ ખેડા કહી શકાય અને આપણું ગૌરવ કહી શકાય। આપણી ધરોહર ખેડા વાત્રક કમાનવાળા બ્રિજથી પણ ખાસ ઓળખાતું હતું અને અહીંયા કેટલાક યુવાનો પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે, એમને મળીએ। ક્યાંથી આવ્યા તમે? ફૂલ જોવા શણગારે છે? અચ્છા, ફોટા પાડ્યા? હા, પાડી દીધા, કમ્પ્લીટ પાડ્યા। બરોબર, બહુ સરસ શણગારી છે। હા, ચલો, જય શ્રી રામ। જય શ્રી રામ। અને મિત્રો, હવે આપણે ખેડા ચોકડી બસ સ્ટેશન ચોકડી આગળ આવ્યા છે ને અહીંયા અંબિકા કોમ્પ્લેક્સ આજે બહુ સરસ શણગારાયું છે। સિરીજો રંગબેરંગી સિરીજથી એક રંગીન નજારો જોવા મળે એવું સરસ અંબિકા કોમ્પ્લેક્સ શણગારાયું છે। ગઈકાલે આપણે કેટલાક લાલ દરવાજા અને અન્ય વિસ્તારોના રોશનીનો ઝળહળાટ બતાવ્યો હતો અને આજે આ બાકીના જે છે
એ પૈકી અંબિકા કોમ્પ્લેક્સ વિશાળ મોટું કોમ્પ્લેક્સ છે અને રંગબેરંગી સિરીઝોથી સુશોભિત કરાયું છે. ખૂબ જ ખરેખર દિવ્ય ભવ્ય નજારો છે. અને હવે આ માર્કેટ યાર્ડ શોપિંગ સેન્ટર છે એ પણ આજે અહીંયા દુકાનદારોએ એને લાઇટની રોશની સિરીઝો લગાવી અને શણગાર્યું છે. જોઈ રહ્યા છો એનો પણ જળહળાટ અને ધજા પતાકા પણ લગાવાયા છે. અને હવે આપણે લાલ દરવાજા અંદર આવ્યા છીએ અને કાછિયા શેરી યુવક મંડળના યુવાનો દ્વારા અહીંયા ધજા પતાકા વધારે લગાવી દીધા છે. અને સામે વિશાળ મોટો રામ પરિવારનો ફોટો છે, બેનર છે મોટું રામજીના પરિવારનું. અને એ અહીંયા લાઇટ ને રોશનીને સિરીઝમાં દેખાય છે. અને મિત્રો આ ખેડા બ્રિજ આટલો સરસ શણગાર્યો છે, રોશનીથી જળહળાટ કર્યો છે, એટલે એનો બ્લોગ અત્યારે રજૂ કરીએ છીએ. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય વાત્રક મૈયા.